હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં આપણું 12મું ગદ્ય છે ચોપડાની ઇન્દ્રજાળ, એનો પાર્ટ 2 શરૂ કરવા જઈ રહ્યા છીએ. પાર્ટ 1માં આપણે અભ્યાસ કર્યો તો અડધો જે પાઠ છે ત્યાંથી આપણે અટક્યા હતા. તો જ્યાંથી અટક્યા હતા ત્યાંથી આપણે શરૂ કરીએ. તો આપણે જે જૂનું ભણી ગયા આપણે જાણીએ છીએ તેમ સાહુકારો દ્વારા ગરીબ રાફડી ભોળી પ્રજાનું સતત શોષણ કરવામાં આવતું. એની પાસે આકરું વ્યાજનું વ્યાજ ઉઘરાવવામાં આવતું. મુદલ તો માત્ર 300 રૂપિયા રકમ હોય, પણ વ્યાજ ચડીને 1500 રૂપિયા સુધી થઈ ગયેલું હોય. ને આવી ગરીબ પ્રજા જે છે એ સતત છે એ આપણા ભારતમાં શોષિત થતી આવી છે સાહુકારો દ્વારા. અને જેની દયનીય પરિસ્થિતિ છે એનું વર્ણન આમાં કરેલું છે. સાહુકારના પુત્ર ભિક્ષુ તરફ જે જીવલો છે કે જે એનો દેવાદાર છે, જેને એને વ્યાજે એના પિતા પાસે, ભિક્ષુના પિતા પાસેથી વ્યાજે પૈસા લીધેલા હોય છે 300 રૂપિયા, અને એ એનો દેવાદાર બનેલો હોય છે. એના તરફ જીવલાને ભિક્ષુ તરફ કેટલો વાત્સલ્ય ભાવ હોય એ આપણે અગાઉના લેક્ચરમાં અભ્યાસ કર્યો કે એ જીવલા પાસે ઉઘરાણી આવે છે ભિક્ષુ, તો એને જમાડે છે, પ્રેમથી શીરો ખવડાવે છે, તેમજ એની વાડીમાં ઉગતું તમામ શાકભાજી છે, શેરડી, તમામ વસ્તુઓ એને થેલી ભરી આપે છે. આ બધી વસ્તુ તો મફતમાં, પણ જે એને વ્યાજે પૈસા લેવાના હોય છે એ તો લેવાના નીકળતા જ રહે છે. આ જે તમામ વસ્તુઓ છે એ તો મફતમાં જ આ લોકો લઈ જાય છે. આમ ગરીબોનું સતત શોષણ જે થતું હોય છે એ જોવે છે. ને ભિક્ષુ છે એને જીવલાની કરુણ સ્થિતિ, એના જે બાળકો છે એની દયનીય સ્થિતિ જોઈને એનું મન છે, એનું હૃદય દ્રવી ઉઠે છે, અને એની આખી રાત જીવલાની આ દશા જોઈને ઊંઘ આવતી નથી. અને સતત વિચારો આવી રહ્યા છે કે જીવલો છે એનું શોષણ કરનાર હું છું, હું એના ગરીબ જે બાળકો છે એનું શોષણ કરી રહ્યો છું, એના પેટનો એ કોળિયો હું છીનવી રહ્યો હોય એવું લાગી રહ્યું છે દિલથી એને. અને ભિક્ષુ છે એને જીવલાના ઘરેથી આવીને આખી રાત ઊંઘ નથી આવતી, અને સતત એ વિચારોના વમળમાં ક્યાંક ને ક્યાંક ખોયેલો રહે છે. હવે આપણે આગળ જોવા જઈ રહ્યા છીએ કે ભિક્ષુ છે એ જીવલા માટે આગળ શું સ્ટેપ લેવાનો છે એનો આપણે અભ્યાસ કરવાના છીએ. આપણે ત્યાં સુધી અટક્યા હતા કે મારી જાત ઉપર મને તિરસ્કાર આવ્યો, યાની કે નફરત થઈ. પછી આગળ વધીએ. સવારે બાને પૂછ્યું, બા જીવલાનું દેવું ક્યારે પૂરું થશે? કોણ? ભિક્ષુ પૂછે છે એની બાને કે જીવલાનું જે દેવું છે એ બા ક્યારે પૂરું થશે? એ બિચારો તો કેટલો ગરીબ છે, સી રીતે દેવું ભરી શકશે? બાએ કહ્યું, ફોગટ થોડો આપે છે. ફોગટ એટલે નકામ. ફોગટ થોડું આપે છે, મૂળાના પતિકા જેવા રૂપિયા રોકડા કાઢીને આપ્યા છે. મારે ગળે વાત ન ઉતરી. ગળે વાત ન ઉતરી એટલે વાત ન સમજવી એવો થાય. એટલે એની માગે છે કે નકામું આપણને નથી આપતો, પણ એને પૈસા આપણે આપેલા છે, એને જેટલા જોઈતા હતા એટલા પૈસા આપણે આપેલા છે. પણ ભિક્ષુને જે આ વાત છે એ ગળે ઉતરતી નથી, કેમ કે આટલા વર્ષોથી વ્યાજનું વ્યાજ એમના ભરે જાય છે, અને મફતની જે વસ્તુ અનાજ કઠોળ આ તે આપી જાય છે તો બધું અલગ, એ તો કે ચોપડે નોંધાતું જ નથી. ભિક્ષુને આ વાત કંઈક ખૂંચે છે. આગળ વધીએ. વર્ષ દિવસ પછી જીવલો ફસલ લઈને આવ્યો, યાની કે પાક લઈને આવ્યો. ગાડું છોડી પછેડીમાં બાંધી લાવેલો નાગલીનો રોટલો ઓટલે બેસીને ખાતો હતો. એક વર્ષ પછી જીવલો છે એ ભિક્ષુના ઘરે આવે છે. એ ફસલ પાક થઈ હોય છે એ વેચવા માટે શહેરમાં. ગાડું છોડીને પછેડીમાં જે બાંધેલો ભાતું રોટલો લાવ્યો હોય છે એ નાગલીનું, જુવાર જેવું ધાન આવે, આપ સારી રીતે જાણો છો નાગલી ધાન છે. ઓટલે બેસીને એણે ખાધો. બાએ અથાણુંને થોડી દાળ આપ્યા હતા. એને ઘેર મને શીરો જમવાનો હક, જ્યારે મારા ઘેરે પોતાનું ખાવાનું ઓટલે બેસીને ઓશિયાળાની જેમ ખાય. ઓશિયાળો એટલે લાચાર બનીને ખાય. હવે ભિક્ષુને શું વિચાર આવે છે કે એના ઘરે મને શીરો ખાવાનો અધિકાર, અને મારે ત્યાં એ આવે તો એ એક ગરીબો પોતાના ઘરેથી ભાતું લાવેલો ઓટલે બેસીને જમે, જ્યારે મને એના ઘરે સન્માનપૂર્વક
જમવાનો હક એમ. એ વિરોધાભાસ મને ખૂચ્યો. હું ત્યારે 10મા ધોરણમાં ભણું. બા પૈસા માટે તકાદો કરતી હતી, એટલે ચાપતી ઉઘરાણી, પઠ્ઠાણી ઉઘરાણી જેને કહે ચાપતી ઉઘરાણી કરતી હતી. જીવલો એનું દુઃખ રડતો હતો. બા ગઈ એટલે મેં જીલાને પૂછ્યું, બાપુજીએ તને કેટલા રૂપિયા ધીર્યા હતા? ધીર્યા હતા એટલે દીધા હતા, આપ્યા હતા. બા એને આગી બાજુ કઈ ભીખુને, એટલે ભીખુ પૂછે છે જીવલાને કે બાપુએ તને કેટલા રૂપિયા આપ્યા હતા? જીવલાએ અતિશયોક્તિ વિના બધી વાત કરી. એટલે જે સાચું હોય એ બધું જ એણે ભીખુને માંડીને કહ્યું. ખેતર વેચાતું લેવા તેણે બાપુ પાસેથી ₹300 વ્યાજે લીધેલા. 2-3 વર્ષમાં પૈસા વસૂલ કરશે એવી એને શ્રદ્ધા. પણ વર્ષ એક પછી એક ખરાબ આવ્યા. રોકડ બહુ નહોતી આપી શક્યો. મેં ચોપડામાં જોયું, ભીખુ છે ભણેલો હતો, 10મા ધોરણમાં અભ્યાસ કરતો હતો, આશરે 14-15 વર્ષની એની ઉંમર. એટલે ચોપડામાં જોવે છે તો એણે રોકડ બહુ નહોતો આપી શક્યો. એટલે વ્યાજનું વ્યાજ ચઢીને ₹1500 લેણાને નીકળતા હતા. બાપુના મૃત્યુ પછી હિસાબનું કામકાજ દાસ કાકા કરી આપતા. 3 વર્ષ પછી નવું ખાતું પાડવાનું હતું. 3 વર્ષ થઈ ગયા હતા એટલે નવું ખાતું પાડવાનું હતું. એટલે અને એના પિતાનું અવસાન થયા પછી દાસ કાકા છે એ બધો હિસાબ કરી આપતા. આજે તેના પર અંગૂઠો પાડવા જીવલો આવ્યો હતો. નવું ખાતું થાય એટલે એના ઉપર ફરીવાર અંગૂઠો મારવા જીવલો છે આવે છે. વર્ષો વર્ષ ફસલ ભરી જાય, શાકભાજી, લાકડા, ઘાસ, ગોળ આપી જાય, તે બધું મફતમાં. ચોપડે રોકડા સિવાય કશું જમે ન થાય, કાંઈ જમા થાય નહીં. ચોપડામાં લખેલું હોય એમાં એ રોકડા પૈસા આપે તો જ જમા થાય. ફસલ આપી જાય, અનાજ આપી જાય, ઘાસચારો આપી જાય, શેરડી આપી જાય, કે જે પણ કાંઈ આપી જાય, એના ખેતરમાં જવું તેલું હોય આપી જાય, એ તો કંઈ ગણાય જ નહીં, એ તો બધું મફતમાં એમ. અને આ કોઈ વસ્તુ જમા થાય નહીં. ચોપડામાં તો માત્ર રોકડ રકમ જ નહીં જમા કરવામાં આવતું. આવે ત્યારે બાનું થોડું ઘણું કામ પણ કરી જાય. છતાં જીવલો સાહુકારનો જન્મનો ઋણી, દેવાદાર એમ. જ્યારે આવે ત્યારે બાનું થોડું ઘણું કામ પણ કરી જાય, તેમ છતાં એ જન્મનો દેવાદાર એમ. ક્યારેય દેવું પૂરું જ ન થાય. પૈસા ખોટા કરવાની જરાય દાનત નહીં. ખોટા કરવાના એટલે પાછા ન આપવાને એની જરાય દાનત નહીં. અને એ શું બોલે છે જીવલો કે તારા પૈસા દૂધે ધોઈને આલવાના. તારા પૈસા એટલે પૈસા દૂધે ધોઈને આપવાના, એટલે પ્રામાણિકપણે આપવાના એમ. પ્રામાણિકપણે આદરપૂર્વક આપવાના. તારા પૈસા દૂધે ધોઈ આપવાના એટલે પ્રામાણિકપણે આદરપૂર્વક આપવાના. એવી પ્રામાણિકતાએ જીવલો રાત દિવસ કાળી મજૂરી કરે તોય એના છોકરા ભૂખે મરે. આટલું આપવા છતાં 300ના 1500 સી રીતે થયા તે સમજવા જેટલી તેના બુદ્ધિ તો શાની હોય. હવે બિચારો ગરીબ અને અભણ, એટલે એને એવું થાય કે સાહુકારનો જે ચોપડો હોય એ થોડું ખોટું નોંધે એમ. આટલું આપ્યું અને તેમ છતાંય એ તો એનું તો બાકી જ બોલે, કેમ કે રોકડ આપી શક્યો નહોતો. અને કાળી મજૂરી કરે. સાહુકારોને પૈસા આપવા માટે, વ્યાજે લીધેલા પૈસા વ્યાજ ભરવા માટે કાળી મજૂરી કરે. એના ખેતરમાં તો પાક આપે, તેમ છતાં ક્યારેય એ વ્યાજમાંથી છૂટો થાય જ નહીં. અને એનામાં એટલી બુદ્ધિ ક્યાંથી કાઢવું આપવા છતાંય તે મારું કશું જમા થતું નથી. એને સમજવાની બુદ્ધિ નથી, કેમ કે અભણ હતું. સાહુકારોનું ચોપડું જૂઠું થોડું વાંચે એવો એનો વિશ્વાસ. એને મનથી એવો વિશ્વાસ કે સાહુકારે જે ચોપડામાં હિસાબ કરેલો હોય એ કંઈ ખોટો થોડો કરેલો હોય એમ. આવા શોષિત દરિદ્ર નારાયણની કરુણ દશા જોઈને મારું હૃદય દ્રઢી ઉઠ્યું. મુદલ કરતાં તો કેટલુંય વધારે આપી ચૂક્યો હતો, છતાં સાહુકારના રાતા ચોપડામાં દેવું 5 ગણું બોલતું હતું. અને આજે દાસ કાકા ફરી હિસાબ કરશે ત્યારે તો એ ક્યાંય વધીને ઊભું હશે. જીવલો તો શું, એની 7 પેઢી પણ દેવું ચૂકવી ન શકે એવી ચોપડાની ઇન્દ્રજાળ હતી. એટલે ચોપડાની મહાજાળ એવી હતી કે જીવલો તો શું, એની જીવલોની 5મી પેઢી, એની 7 પેઢી ચૂકવે તો પૂરું ન થાય એટલી ચોપડાની ઇન્દ્રજાળ હતી. મારું હૃદય રડી ઉઠ્યું. હું ગાંધીવાદી જીવન જીવું છું એવા મારા ખ્યાલે માત્ર દંભ લાગ્યા. હવે ભીખુને શું લાગ્યું? હું ગાંધીવાદી વિચારધારાઓ ધરાવું છું એ બાબત મને ખોટા દંભ જ લાગ્યા. જ્યારે મારા ઘરથી જ આવા દરિદ્ર નારાયણનું શોષણ થતું હોય આટલું બધું, અને હું મારી જાતને એવું કહું કે ના, હું ગાંધીવાદી વિચાર
મોટી દંભી મને લાગી એવું ભીખુ વિચારે છે. અને બા હજી તો હા હા કરે ન કરે તે પહેલાં જીવલાના દેખતા ગરીબોનું લોહી ચૂસી રક્તવર્ણ બનેલા એ સાહુકારના ચોપડાના બધા પાના મેં ચીરી નાખ્યા. ભીખુ શું કરે છે? ભીખુનું છેલ્લું સ્ટેપ છે કે જીવલાના જે હિસાબનો ચોપડો હતો એ બધા પાના જે છે એ ફાડી નાખે છે. એનીમાં જે હા ના કરે ને ત્યાં તો જીવલાને કહ્યું, જા તું હવે અમારા લેણામાંથી છૂટો. જીવલાને લેણામાંથી મુક્તિ આપી દીધી. કોણે? ભીખુએ. ભીખુ એની દયનીય દશા જોઈ અને એનામાં જે પરિવર્તન આવ્યું કે આ બિચારો પોતે જે પૈસા લઈ ગયો તો એના કરતાં તો અનેક ગણું આપી દીધું. તેમ છતાં ચોપડામાં તો રોકડ જ નોંધાતી હતી, એનું બીજું કોઈ પણ રખાવટ એની ક્યાંય નોંધાતી નહોતી. એટલે જીવલાની કરુણ દશામાંથી એને મુક્તિ ભીખુએ અપાવી અને એ જે હિસાબનો ચોપડો છે એના પાના બધા ફાડી નાખે છે. અને ત્યાં આપણો આ જે સુંદર પાઠ છે એ પૂર્ણ થાય છે, જેમાં બાનો ભીખુ માંથી આ પાઠ છે આ પાઠ લેવામાં આવેલું છે. આત્મકથા અંશ છે. શબ્દ સમજૂતી આપણે શબ્દાર્થમાં જોઈ લઈએ. દાયકો એટલે 10 વર્ષનો જે સમયગાળો હોય ને એને દાયકો કહેવાય. ઋણ એટલે દેવું, આપણે જાણી ગયા. જમીન, ઉજળ જમીન એટલે કે વેરાણ જમીન જે ઉજળ ખાસ ન હોય. ભેટ કરવી એટલે આર્થિક બદલાવ કે એની કરાતી જે મજૂરી હોય ને એને ભેટ કરવી કહેવાય. ધીરધાર એટલે વ્યાજે નાણાંની આપ-લે કરવી એટલે ધીરધાર કહેવાય. આ તમામ શબ્દો આપણે પાઠ દરમિયાન સમજી ચૂક્યા છે, તેમ છતાં ફરીવાર તમને પુનરાવર્તન કરાવું છું. પુષ્કળ એટલે ખૂબ, અતિશય. સાહુકાર એટલે ધનમાં પૈસા ધરાવતો. મુક્ત એટલે આઝાદ. મુદલ એટલે મૂળ રવા. આના શબ્દો તમારા પાઠ્યપુસ્તકમાં છે, તેમ સમાન નથી શબ્દ થોડા જો આપણે જોઈ લઈએ. ઋણ એટલે કરજ, દેવું. હોશિયાર એટલે લાચાર. લોહી એટલે રક્ત. તિરસ્કાર માને ધિક્કાર. દંભ તો અભિમાન. બદ્દર તો ખરાબ. પોયરા એટલે છોકરા. દરિદ્ર તો ગરીબ. વેઠ તો વૈતૃ. વિશ્વાસ તો ભરોસો. વિરુદ્ધાર્થી શબ્દો અહીંયા આપેલા છે, જોવું જરા. સાહુકાર તો ગરીબ. વફાદારી તો બેવફાઈ. અને દુર્ગંધ તો સુગંધ. સૂર્યાસ્ત તો સૂર્યોદય. રૂપ તો કુરૂપ. ચંચળ તો સ્થિર. અને અહીંયા માન તો અપમાન. પ્રત્યક્ષ તો પરોક્ષ. નજીક તો દૂર. સૌંધારક તો મોંઘારક. અને પ્રિય તો અપ્રિય. આ છે આપણા સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો પાઠમાં આવતા. હવે આપણે રૂઢિપ્રયોગો જોઈએ. પાઠમાં મિત્રો રૂઢિપ્રયોગો ખૂબ આવે છે, તો આપણે એ જોઈએ. આ તમે સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દ લખી લો.